નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. શિયાળો શરૂ થાય એટલે લીલી તુવેરના દાણા, જેને આપણે લીલવા પણ કહીએ છીએ, એ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ લીલવાની આપણે કચોરી તો બનાવતા જ હોઈએ છીએ અને એનો શાકમાં પણ ઉપયોગ કરીએ છીએ. પણ આજે આપણે આ લીલવાની થોડી ખટમીઠી અને એકદમ ટેસ્ટી કઢી બનાવીશું. ખૂબ જ સરસ બને છે. તમે જરૂરથી બનાવવાની એકવાર ટ્રાય કરજો. તો ચાલો તેને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. તો આ લીલવાની કઢી બનાવવા માટે અહીં મેં 1 કપ અરાઉન્ડ 250 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે. હવે આ તુવેરના દાણા છે એ થોડા કડક હોય છે. એ સરસ રીતે ચડી જાય તો જ કઢી ખૂબ જ ટેસ્ટી બને છે અને પચવામાં પણ એકદમ હલકી બને છે. હવે આ સારી રીતે ચડી જાય એટલા માટે એને જો આપણે પ્રેશર કુકરમાં બાફીએ તો પ્રેશર કુકરમાં બાફવાથી એનો સ્વાદ થોડો ફીકો બની જતો હોય છે. અને કઢીમાં એને ઉકાળીએ તો છાશ ખાટી હોય છે એટલે એ બરોબર ચડતા નથી, થોડા કડક રહી જાય છે. તો અહીં આજે આપણે આ તુવેરના દાણા કાચા ના રહે એ રીતે કઢી બનાવીશું. તો એના માટે એક કઢાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું જીરું અને કઢી માટે અહીં મેં થોડા ખડા મસાલા લીધા છે. તજ, લવિંગ, મરી અને તમાલપત્ર એ બધું એડ કરી દઈશું. સાથે 2 પિંચ જેટલી હિંગ અને અહીં મેં 2 થી 3 લીલા મરચાંને ક્રશ કરી લીધા છે. સાથે 1 ચમચી જેટલી આપણે આદુની પેસ્ટ પણ મિક્સ કરી દઈશું. તેલમાં અડધી મિનિટ માટે આ બધું જ આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે. અહીં આની સાથે તમારે લીલું કે સૂકું લસણ લેવું હોય તો એ પણ લઈ શકો છો. અને લીમડા વગર તો કઢી અધૂરી જ છે, તો આપણે વઘારની અંદર જ થોડો લીમડો પણ એડ કરી દઈશું. અને કઢીના સારા કલર માટે હું અહીં અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું. અહીં આજે આપણે લાલ વઘારવાળી કઢી બનાવી રહ્યા છીએ એટલે હું આમાં હળદર પણ મિક્સ કરી દઉં છું. પણ તમારે જો સફેદ કઢી બનાવવી હોય તો હળદર તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. વઘારમાં બધા જ મસાલા સરસ રીતે સંતળાઈ જાય પછી હવે આમાં આપણે તુવેરના દાણા મિક્સ કરી દઈશું. તો આને પહેલાં આપણે વઘારમાં બરોબર મિક્સ કરી દઈશું. હવે અહીં આપણે તુવેરાને બરોબર ચડવા દેવાના છે. તો આ તુવેરા ફીકા ના લાગે અને જલ્દી ચડી જાય એટલા માટે આ જેટલા તુવેરા છે એટલા ભાગનું જ આમાં આપણે મીઠું મિક્સ કરવાનું છે. તો હું અહીં અડધી ચમચી જેટલું મીઠું અત્યારે મિક્સ કરી દઉં છું. બાકીનું મીઠું આપણે કઢીમાં મિક્સ કરીશું. અત્યારે જ જો બધું મીઠું મિક્સ કરી દઈએ ને તો આ તુવેરા છે એ ખારા થઈ જાય અને કઢી થોડી મોળી લાગશે. હવે આ તુવેરા બરોબર ચડી જાય એટલું 1.5 કપ જેટલું આમાં આપણે પાણી મિક્સ કરી દઈશું. તો અહીંયા તુવેરાને આપણે પાણીમાં પહેલાં બરોબર ચડવા દઈશું. આ બધું જ પાણી બળી જાય અને તુવેરા સરસ ચડી જાય એ પછી જ આમાં આપણે કઢીનું મિશ્રણ નાખીશું. તો આને ઢાંકીને આપણે ચડવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે કઢી માટેનું મિશ્રણ તૈયાર કરી દઈશું. કઢી માટે અહીં મેં 500 ml અડધો લીટર જેટલી છાશ લીધી છે. અને આ કઢી આજે આપણે થોડી થીક બનાવીશું, જાડી. એટલા માટે અહીં મેં અડધો કપ જેટલું બેસન લીધું છે. તો અહીં તમે થોડી જાડી કઢી બનાવીને એને પરોઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. પણ આ કઢી જો તમારે રાઈસ કે ખીચડી સાથે સર્વ કરવી હોય તો બેસન અહીં તમે થોડું ઓછું લઈ લેશો તો પણ ચાલશે. તો એનાથી કઢી થોડી પાતળી પણ બનશે. બેસનને આપણે છાશમાં લમ્સ ના રહે એ રીતે બરોબર મિક્સ કરી લઈશું. તો અહીં આપણું કઢી માટેનું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. ઉકળ્યા પછી આ દેખાય છે એના કરતાં પણ થોડું વધારે ઘટ્ટ બની જશે. મીડિયમ ફ્લેમ પર તુવેરના દાણાને પણ અહીં મેં 5 મિનિટ માટે ચડવા દીધા છે ને હવે આપણે જોઈ લઈએ. હવે અહીં દાણાને આપણે હાથમાં લઈને ચેક કરી લેવાનું. બરોબર ચડી જાય એ પછી જ આપણે તેમાં કઢીનું મિશ્રણ મિક્સ કરવાનું છે. સહેજ પણ દાણો દબાતો હોય કે કાચો લાગે તો એમાં થોડું બીજું પાણી મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે વધારે ચડવા દેવાનું. અહીં આપણા તુવેરના દાણા બરોબર ચડી ગયા છે. તો હવે આપણે તેમાં કઢીનું મિશ્રણ મિક્સ કરી દઈશું. કઢીને અહીં આપણે મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે ઉકળવા દઈશું. દાણા બરોબર ચડી ગયા છે પણ બેસન કાચું ના રહે એટલા માટે એને આપણે 5 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. મેં 1 ચમચી જેટલું લીધું છે. 1 ચમચી ધાણા જીરું અને સાથે હું અહીં થોડો ગરમ મસાલો પણ મિક્સ કરી દઉં છું. અને ગુજરાતી કઢી મીઠાશ વગર તો બિલકુલ અધૂરી છે. તો અહીં તમારા ટેસ્ટ મુજબ થોડો ગોળ કે પછી ખાંડ પસંદ હોય તો તમે ખાંડ પણ મિક્સ કરી શકો છો. બધા મસાલા મિક્સ કરી દીધા પછી હવે મીડિયમ ફ્લેમ પર આને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આ સ્ટેજ પર 3 થી 4 મિનિટ માટે ઉકળ્યા પછી કઢી એકદમ જાડી ના થઈ જાય એટલા માટે થોડું આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરી દઈશું. તો અહીં તમારે કઢી જેટલી જાડી કે પાતળી બનાવવી હોય એ પ્રમાણે તમારે એમાં પાણી મિક્સ કરી દેવાનું છે.
તો કઢીને અહીં મેં 5-1 મિનિટ માટે ઉકળવા દીધી છે. કઢી ખૂબ જ સરસ બની ગઈ છે. બેસન પણ સરસ ચડી ગયું છે અને હળદરના કારણે એનું કલર પણ ખૂબ જ સરસ બની ગયો છે. તો શરૂઆતમાં કઢીને આપણે તેલથી વઘારી અને બની ગયા પછી હવે એની પર આપણે ઘીનો વઘાર આપીશું. તો 1 મોટી ચમચી જેટલું ઘી લઈને હવે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું. એની સાથે અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું અને વઘારની અંદર આપણે 2 સૂકા મરચાં પણ નાખી દઈશું. 2 પિંચ જેટલી હિંગ નાખી દઈશું. રાઈ અને જીરું તડકે એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે ઉપર 1 ચમચી જેટલું લાલ મરચું નાખીને તરત જ આપણે તેને કઢીની ઉપર પાથરી દઈશું. તો કઢીની ઉપર આ રીતે ઘીમાં તમે જીરું અને લાલ મરચાંનો વઘાર કરશો તે લુકમાં અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. છેલ્લે બારીક સમારેલી થોડી કોથમીર સ્પ્રિંકલ કરીને ગેસને હવે આપણે બંધ કરી દઈશું. તો લીલવા કે તુવેરાની કઢી બનાવો તો એને તમે થોડી જાડી બનાવી લેશો, થોડું વધારે બેસન મિક્સ કરશો તો એ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. રોજે રોજ એકના એક દાળ ભાત શાક રોટલી ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો આ લીલવાની કઢી બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરો. આ ગરમા ગરમ કઢીને તમે રોટલી સાથે, પરોઠા સાથે કે પછી બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો અને ખીચડી અને ભાત સાથે પણ ખાઈ શકો છો. તો અહીં આજે આપણે કઢી બનાવી છે, ખૂબ જ સરસ બની છે, પણ એની સાથે જ લીલવાના દાણાના ઢેખરા એટલે કે એના વડા પણ ખૂબ જ સરસ બને છે. તેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.